બેને ઊંઘ કાઢી છે. કાલ આખી રાત ઉતા નહોતા એટલે હું થોડી વાર પાછી સુઈ હતી. તો હું ઢીંગુ બે મગ ખાઈ છે. બેન રાજી થઈ જાય ફોન સામું પાડે ને તો હજી હું પણ જાગી છું. સુઈથી 5-10 મિનિટ માંડ ઊંઘ આવી. કઈ ઊંઘ આવતી છે નહીં. નાખું છે દાદા વાહે થઈ માંડ રે. દાદા વાહે થઈ ને બટા. દાદા જવું તો જો પગમાં નાખ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ડીંગલો. ડીંગલો બેન જાગી ગયા છે. પીપુ પપ્પુ પપ્પુ રૂમમાં મળ્યા છે. અત્યારમાં એને અમારે સવાર ઘડીકમાં પડી જાય. અત્યાર સુધી બીજી વખત ગુડ મોર્નિંગ છે. સવારમાં વહેલા એક ગુડ મોર્નિંગ થાય પછી પાછું એક વખત ગુડ મોર્નિંગ થાય. હવે રીતિ બેન ત્યાં થાય ગુડ મોર્નિંગ. અમે બધા શિરાઈ લીધું છે. પપ્પાને એને વહેલા શિરાયું, આમણે વહેલા શિરાઈ લીધું. તો અત્યારમાં બીજી વખત શિરાઈ લીધું. કા હા ખાટુડી જો ત્યાં ઊભી રાખી છે આપણે વાતો કરવી છે ને વાતો કોઈ ન કરે ને તો ગમતું નથી. બેન ને જો દીગડા ઢીંગલું ઢીંગલું છે. ક્યાં છે ઢીંગલું? ક્યાં છે ઢીંગલું? હા હા ક્લિક કરી દેતો. હા ચલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. મમ્મી દીદી બેને રસોઈ કરી છે. મેન ઢીંગુ બેને ઊંઘ કાઢી છે. કાલ આખી રાત ઉતા નહોતા એટલે હું થોડી વાર પાછી સુઈ હતી. તો હું ઢીંગુ બે મગ ખાઈ છે. બેન રાજી થઈ જાય ફોન સામું પાડે ને તો હજી હું પણ જાગી છું. સુઈથી 5-10 મિનિટ માંડ ઊંઘ આવી. કઈ ઊંઘ આવતી છે નહીં. અને આમ તો હવે તો ટાઈમે પૂરો થતો આવે છે એટલે ઊંઘે નથી આવતી. આખી રાત જાગતી હોય છે. તો મમ્મી ઢીંગોને હિસકાવતી હતી કે ઘડી સુઈ જતું હોય તે કાબટું. તો થોડી વાર મેં લાંબી થઈ જાઉં પણ કાંઈ ઊંઘ આવી નહીં. અને મમ્મી અને રીધે રસોઈ કરી નાખી છે. અને રાહુલ ચિરાગને પપ્પાને જવાનું છે લગ્નમાં. તો એ ગયા છે ત્રણે ત્યાં જમવા માટે. અને મમ્મી રીધિ અને શું બનાવ્યું છે તમે? મગનું શાક, ભાત ને ભાખરી. હે મગનું શાક, ભાત ને ભાખરી ને છાશ. મરચાં દે રાખે. પ્રાચીબેન ખાય છે મગ. તો બાફેલા મગ છે ને એમાં પ્લાચુબેન જો મમ ખાય છે. હવે બંગડી કાઢ લીધી હાથમાં લઈ આવ. કાંઈ નથી બટું. આ ખાઈ જા પેલા. આપું છું પણ લે આપું કાઢી દો પણ ઊભી તો રે. અહીંયા ચાલે કેટલી ઉતાવળી થાય. ટકોડું જો તો આડું પડી ગયું. બે ગયો મારો ઢીંગલો. જે હોય બધું મોઢામાં લઈને નાખવું છે. દાદા વાહે થઈ માંડ રે. દાદા વાહે થઈ ને બટા. દાદા જવું તો જો પગમાં નાખે છે. આ બટા મગ તો હેઠા નાખી દઈશ બટા. તાર પગ બહુ ભારે છો બટા. બબા ઓય બબલ્યા ઓય બબલ્યા ઓય બબલ્યા. બાઉ બાઉ કારીગર જ આવ્યા છે. એક કારીગર અહીંયા ભૂ પીવે છે. ભૂ
5 પોઈન્ટ લઉં છું પાણી. હા પાણીના 5 પોઈન્ટ. બોલ પાદયુબેન બેઠા છે, 4 કારીગર આવ્યા છે. અને અહીંયા મોટર શરૂ છે, પાણી ભરાય છે. ચલો ફ્રેન્ડ્સ, તો બપોરનો ટાઈમ થઈ ગયો છે. આમ કહું તો 3:30 4 થવા આવ્યા છે. અત્યારે આપણે નાહ્યા છીએ કેમ કે સવારની મજા બગડી છે. આમ કહું ને તો થોડીક ઝાઝી, એટલે પગ ને એવું પાછું બધું દુખવા આવ્યું છે. કમર ને પગ નોર્મલી દુખતું હતું એ કરતાં પણ ડબલ. કાલ હાનનું કાલ આખી રાતે હોતી નથી અને સવારમાં ઊભી ન થઈ શકી. પછી જાગી આમ તો આખી રાત હોતી નથી એટલે સવારમાં ઊભી ન થતી કેમ કે શરીર આખું નકરું દુખતું હતું. તો તબિયત ખરાબ છે. કાલ વિચાર એવો છે કાલે હોસ્પિટલે જવું પડે તો જઈ આવવું છે. તો ઉપર નાઈ ધોઈને જો ઉપર ચડીશું અને રિદ્ધિબેન ઢીંગલુબેનને સુવડાવે છે અને રાહુલ ચિરાગના પપ્પા ગયા હતા લગ્ન કરવા. એ પણ આવીને પોતપોતાના ઓફિસે વહી ગયા અને પપ્પા હીરાનો કરવા બેસી ગયા છે. તો હું અહીંયા ઉપર આવી હતી, નાઈ ધોઈને રેડી થઈ ગઈ હતી. કીધું ચલો ઉપર એક ક્લિપ ઉતારી આવું, તમને બધાને મળી લો. અને કારીગર બધા હેઠે અમુક ખરણ ઘૂંટે છે ને બેઠા છે. તે અવાજ બહુ આવતો હતો. ઉપર જાજે ભાગે ચડવું ન હોય પણ નીચે અવાજ આવતો હોય તો કીધું ચાલો ઉપર જઈને તમારી હારે વાત કરું. તો હજી જો રેડી થઈ રહી છું. તો સારું ચાલો નીચે જઈને પાછા ઢીંગલીબેન જાગશે પછી પાછા મળશું આપણે. દૂધ બેને દૂધ ઉપાડે છે, સમસી જોતી છે. ઓછી થાય ટકોરી પાણી પીવે છે ચા. જો પણ મજા આવી. હવે ગળું ગળું લાગ્યું, ગળું ગળું લાગ્યું ને. હવે આખી બગાડજે વઈ ગયો. ચલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી તબિયતમાં કંઈ સુધાર છે ને એટલે કાલે દવાખાને જવું જ પડશે. તો ફાઇનલી કાલે જઈ આવવું જ છે કેમ કે જીઆઈ પપ્પા કહે છે એનું માની લે કે મને એમ થાય કે આવું નોર્મલી બધા એમ કે થતું હોય છે. તો મેં કીધું સારું થઈ જાય છે. પણ હવે કાલે ફાઇનલી એમ થયું કે અમારે 15 દિવસે દેખાડવા જવાનું છે જ તે 9મો મહિનો બેસી ગયો છે એટલે પછી હવે જઈ આવવું છે. તો કાલે ફાઇનલ હોસ્પિટલે જઈ આવવું છે. અને આજે તમે પણ બોર થઈ ગયા છો કારણ કે આજના ઢીંગલુબેનના જ વિડીયો આવ્યા છે. કેમ કે આજે હું તબિયત એટલી ખરાબ હતી ને એટલે હું 2 દિવસથી ઊભું થવાના વેતમાં જ નથી. એટલે આમ બહુ તબિયત ક્યારેક ક્યારેક બહુ ખરાબ થઈ જાય છે અને ક્યારેક ક્યારેક આમ નોર્મલ હોય છે. એટલે તો કાલે ફાઇનલી હોસ્પિટલે જઈ આવવું છે. તો હાલ તો વિડીયો આપણે અહીં પૂરો કરશું. તો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા વ્લોગ સાથે.